મહાઠગે પોતાની આસપાસ એવું ચક્રવ્યૂહ રચ્યું હતું કે તે કોઈ ભેદી ન શકે, પણ સીઆઈડી ક્રાઇમે તેનો ભાંડો ફોડી નાખ્યો. સવાલ હવે એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ક્યારે દબોચાશે? महाठगनो महाचक्रव्यूह, एक का डबल, एक का 3, 6000 करोड़નું સામ્રાજ્ય, ઇલેક્ટ્રોનિક્સ, શિક્ષણનો વેપાર, વૈભવી લાઇફસ્ટાઇલ, રાજકીય વર્ગ, એજન્ટોની જાળ, સાંસદ બનવાનું સપનું. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પોતાની આસપાસ એવો ચક્રવ્યૂહ રચ્યો હતો કે તે આ મહાકૌભાંડ કરીને આરામથી જીવતો હતો વૈભવી લાઈફ. પોતાના સામાજિક કામકાજને લઈ સમાજમાં બની ગયો હતો હીરો, જે જોતો હતો સાંસદ બનવાનું સપનું, જે વધારતો ગયો પોતાની રાજકીય વર્ગ. ઇલેક્ટ્રોનિક અને પોન્ઝી સ્કીમ સાથે સાથે તેણે શિક્ષણના વેપારમાં પણ ઝંપલાવ્યું. પણ ભૂપેન્દ્રસિંહનો આ ચક્રવ્યૂહ સીઆઈડી ક્રાઇમે ભેદી નાખ્યો. ફૂટી ગયો ભૂપેન્દ્રસિંહનો ભાંડો. ભૂપેન્દ્રનું આલિશાન ઘર, વૈભવી ગાડીઓનો કાફલો અને તેની જાહો જલાલી જોઈ કેવી લાઇફસ્ટાઇલ જીવતો હતો તે જોયું. હવે તેના એજન્ટોના પણ જોઈ લો ઠાઠમાઠ. બીઝેડ ગ્રુપના એજન્ટ મયુર દરજીનો આ વિડીયો છે, જે ફોર્ચ્યુનર જેવી લક્ઝુરિયસ ગાડીમાં ફરતો, તે પણ બીઝેડનું બોર્ડ લગાવીને. મયુર દરજી રૂપિયા નહીં પરંતુ લાખોના ડોલર ગણીને રોફ જમાવતો. જેવા ભૂપેન્દ્રસિંહ ઝાલાના ઠાઠમાઠ, તેવી જ એજન્ટોની આલિશાન લાઈફ. લોકોના બૂચ મારીને તેમના પૈસે કેવા તાગડ ધીન્ના થઈ રહ્યા છે, તેના એક પછી એક ખુલાસા પણ થઈ રહ્યા છે. ઉચકાઈ રહ્યો છે ભૂપેન્દ્રસિંહના કાળા કરતૂતો પરથી પડદો. ભૂપેન્દ્રસિંહ ઝાલા પોતે મોંઘી દાટ કારનો શોખીન હતો. પોતાના એજન્ટોને પણ તે મોંઘી દાટ ગાડીઓ ભેટમાં આપતો, જલસા કરાવતો. ભૂપેન્દ્રસિંહ ઝાલા એજન્ટોને એટલું કમિશન આપી દેતો કે કોઈ પણ માણસ દિવસ રાત જોયા વિના મહેનત કર્યા કરે. ભૂપેન્દ્રસિંહના વૈભવી ફાર્મ હાઉસનો ખુલાસો. લીંભોઈ પાસે 50 લાખમાં ખરીદ્યું હતું ફાર્મ હાઉસ. ઝાલાનગરમાં ભૂપેન્દ્રના વૈભવી બંગલાને લઈને થયો ખુલાસો. હવે મહાઠગના વૈભવી ફાર્મ હાઉસને લઈને પણ ખુલાસો. લીંભોઈમાં આ મહાઠગે 50 લાખમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. પોલીસ કસ્ટડી રિમાન્ડ આપવામાં આવેલા છે. વધુ તપાસ હાથ ધરતા તપાસ દરમિયાન બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ, વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે. એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના આ કાળા કારોબારનો હિસાબ કિતાબ રાખનાર સીએ ઋષિત મહેતાના ઘરે સીઆઈડી ક્રાઇમે ધામા નાખ્યા. હિંમતનગરના મહાવીરનગરમાં આવેલી ઓફિસ અને ઘરે તપાસનો ધમધમાટ શરૂ થયો. સીઆઈડી ક્રાઇમ તપાસ દિવસે દિવસે વધતી હોય છે, ત્યારે આજે ચોથા દિવસ દ્વારા પણ સીઆઈડી ક્રાઇમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જે ઋષિત મહેતાનું ઘર છે કે જે ગૃહમંડના સીએ છે ને, જે તેમના ઘરે પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. દરોડાપાડમાં અહીંયાથી દસ્તાવેજો લઈ જવામાં આવ્યા છે. તો આ ઉપરાંત આ દસ્તાવેજો લઈ જઈને સીધા પરિવારજનોથી જાણવા મળ્યું છે કે ઋષિત મહેતાને સીધા અહીંયાથી ગૃહમાં લઈ જાય. ગૃહમાંથી પછી સીબીઆઈ દ્વારા તપાસ કરવા માટે આગળ પણ લઈ જવાશે. એટલે કે નોંધનીય છે કે અહીંયાથી મહત્વના દસ્તાવેજો પણ મળી શકે તેમાં નવાઈ નથી. જો કે સીઆઈડી ક્રાઇમે તપાસનો ધમધમાટ તેજ કર્યો, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્યાં છે મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા? ક્યાં ગાયબ થયા 6000 કરોડ રૂપિયા? આ સવાલો હવે લોકો પૂછી રહ્યા છે, કેમ કે આરોપી ફરાર છે અને લોકોના રૂપિયા ફસાયેલા છે.
અત્યારે એનો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, એટલે અત્યારે એ કહી શકાય નહીં કે ક્યાં હોઈ શકે છે, પણ એ દેશ ન છોડે એના માટે અમે LOCની પ્રપોઝલ જે તે સંસ્થાને અમે મોકલી આપી છે. આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જેમાં મુખ્ય એજન્ટ, કમિશન એજન્ટ અને સ્ટાફના લોકોનો સમાવેશ થાય છે, જેમાં મયુર દરજીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ પણ ગ્રાહ્ય રાખ્યા છે. હવે સવાલ એ છે કે આ લોકો થકી તપાસ એજન્સીઓને ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈ કોઈ મોટી લીડ મળે છે કે નહીં? શું રોકાણકારોના રૂપિયા પાછા આવશે? CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાયા બાદ આજે મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે અને પોલીસ દ્વારા તેને શોધવા માટે હાલ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. ખાસ કરીને જે શંકાસ્પદ લોકેશનો છે કે જ્યાં આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે છુપાઈ શકે છે તે જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ટેકનિકલી પણ તપાસ કરવામાં આવી રહી છે. તેના મોબાઈલ લોકેશન અથવા તો તે તેના પરિવારજનોની સાથે સંપર્કમાં છે કે કેમ, આ તમામ બાબતોને લઈને ટેકનિકલ તપાસ પણ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાને શોધવા માટે CID ક્રાઇમની કુલ 4 ટીમો કાર્યરત કરવામાં આવી છે અને 4 ટીમો છે તે અલગ અલગ જગ્યાઓ પર હાલમાં તપાસ કરી રહી છે. મહત્વની બાબત તો એ છે કે જે પ્રકારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું હતું ને ત્યારબાદ CID ક્રાઇમે ફરિયાદ નોંધી હતી ને ત્યારથી જ આ જે મહાઠગ છે તે ફરાર થઈ ગયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલા દેશ છોડીને ભાગી ન જાય અથવા ભાગી ગયો હોય તો પકડાય તે માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરી દેવાઈ છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા પકડાયા બાદ રોકાણકારોના ડૂબેલા રૂપિયા પરત આવશે? જૂનાગઢમાં ગાદીને લઈ સાધુઓની લડાઈમાં રાજકીય રંગ ઉમેરાયો છે. મહેશ ગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ થઈ રહ્યા છે. અંબાજી મંદિરના મહંતનો વિવાદ રાજકીય આંટીઘૂંટીમાં પ્રવેશ્યો છે. જો કે આ બધા વચ્ચે જૂનાગઢ મામલતદારને મંદિરનો તમામ વહીવટ સોંપવામાં આવ્યો છે. જૂનાગઢમાં 7મા આસમાને સાધુઓની લડાઈ. મહેશ ગીરી અને ગિરીશ કોટેચા વચ્ચે શાબ્દિક યુદ્ધ. વિકાસ ઝીરો ને ગિરિયો હીરો. અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ. અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે. એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, ઈ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો. ચોપડા તારી પાસે હોય એટલા ખોલ નાખ, જેટલા હોય એટલા ખોલ નાખ. સાધુ સંતોના વિખવાદ બાદ રાજકીય રંગ. આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું. તે હું કર્યું ચાલ ને, તું અંબાજીના મંદિરથી ને ત્યાંથી ને ગુરુ દત્તાત્રેયના મંદિરથી સાંસદ કઈ રીતે બન્યો? અમે તો પૂરી શાકવણીને અહીંયા પહોંચ્યા ભાઈ. અમારું કુટુંબ અવડું મોટું હતું. અમે બધા મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય. 101 સંસ્થા, ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છૂટ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે? મેં કર્યું નથી. મેં આખી જિંદગી બીજાને મદદ કરી. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરના મહંતના વિવાદને લઈ હવે લડાઈ સાધુ સંતોની સાથે રાજકીય પાર્ટીમાં પણ પ્રસરે તેવી શક્યતા છે. અંબાજી મંદિરના મહંતના ગાદીપતિનો મામલો રાજકીય આંટીઘૂંટીમાં પ્રવેશ્યો છે. હરિગીરી અને મહેશગીરી વચ્ચે આક્ષેપ પ્રત્યાક્ષેપ ચાલી રહ્યો છે. તેવામાં હવે મહેશગીરી અને જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમને સામને આવી ગયા. હવે બંને એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે. મહેશગીરીએ ગિરીશ કોટેચાને આડે હાથ લેતા ભવનાથ મંદિર હડપ કરવાનો તેમના પર આરોપ લગાવ્યો. સામે ગિરીશ કોટેચાએ પણ પડકાર ફેંક્યો કે મહેશગીરી જેટલા ચોપડા હોય એટલા ખોલી લે. જુનાગઢના લોકોને ખબર પડશે કે આ જો આ જે ભાઈ શાંત કરાવવા માંગતો હતો એ શાંત કરાવવા પાછળ મંદિર હડપવાની તૈયારી ચાલુ હતી. આ જો ગિરીશ કોટેચા ટ્રસ્ટી થવા માટે અરજી કરેલી, જે એક ધાર્મિક ટ્રસ્ટ છે, સાધુ સંતોના જેના આદિ અનાદિ કાળથી ચાલી રહ્યું છે, આ હડપવાની તૈયારી કરેલી. આની તમને હું કોપી આપીશ. તે આ દેશ માટે હું કર્યું. તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જુનાગઢનું વાતાવરણ બગડ્યું.
આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયાવાળા મને એટલું કહો કે જુનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે? હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા? તમને કપડાં જે ભગવા પહેર્યા છે, તમને પગે શું કામ ભાઈ કોઈ લાગે છે? ભગવા કપડાં પહેરો છે એટલા માટે. આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બેહાડી દઉં, એવું ન હાલે. થોડા દિવસો પહેલા પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ સાધુ સંતોના વિવાદને લઈ આ મામલો શાંત પાડવા અપીલ કરી હતી, જેને લઈ મહેશ ગીરીએ ગિરીશ કોટેચા પર નિશાન સાધતા કહ્યું કે શું ગિરીશ કોટેચાએ ધર્મ કે જૂનાગઢનો ઠેકો લઈ રાખ્યો છે? જો કે સાધુઓના વિવાદ મામલે ઉકેલ માટે ભાજપના જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ રસ્તો કાઢવાનો પ્રયાસ કર્યો. કોઈ પણ સંતો હોય એ આપણા બધા માટે પૂજનીય છે અને સન્માનીય છે. પછી એ મહામંડલેશ્વર હોય કે સામાન્ય નાના સંત હોય, એ આપણા બધા માટે સન્માનીય પૂજનીય છે. એટલે વિવાદો ન થાય અને સનાતન ધર્મનું અને જુનાગઢ ગિરનાર ક્ષેત્રનું ખરાબ ન લાગે એમના માટે અમે સરકારમાં રજૂઆત કરીને સરકારશ્રીએ સારામાં સારો રસ્તો નીકળે એવા પ્રયત્નો કરવાની આજે ખાતરી આપી છે કે સરળથી રસ્તો કોઈ સારો નીકળી શકે. જૂનાગઢના બ્રહ્મલીન મહંત તનસુખગીરીના વારસદારને લઈ વિવાદ વકર્યો, ત્યારે હવે ત્રણેય મંદિરો પર મામલતદારની નિમણૂક કરાઈ. જિલ્લા કલેક્ટર દ્વારા દત્ત શિખર, અંબાજી શક્તિપીઠ અને ભીડભંજન મહાદેવમાં મંદિરમાં વહીવટદાર તરીકે મામલતદારની નિમણૂક કરાઈ છે. જ્યાં સુધી મંદિરના સાચા વારસદારનો નિર્ણય ન આવે ત્યાં સુધી મામલતદાર ત્રણેય જગ્યાઓનો વહીવટ સંભાળશે. જો કે બીજી તરફ વર્ષ 2025ના જુલાઈ મહિના સુધી હરિગીરી ભવનાથના મહંત તરીકે ચાલુ રહેશે, તેમજ 8 કરોડના વાયરલ લેટરની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ છે. હાલની સ્થિતિએ ત્રણેય મંદિરના વહીવટકર્તા તરીકે અમે જુનાગઢ શહેરના મામલતદારશ્રીની વહીવટીકર્તા તરીકેની નિમણૂક તાત્કાલિક ધોરણથી અસર આવે એ રીતે કરવામાં આવે છે. ગિરનાર પર્વત પર દત્ત શિખરના અંબાજી શક્તિપીઠના તેમજ શહેરની મધ્યમાં આવેલ ભીડભંજન મહાદેવના મહંત તનસુખગીરી બાપુ લાંબી બીમારી બાદ બ્રહ્મલીન થયા, જેના પગલે વિશાળ સેવકો અને ભક્તોના પ્રિય બાપુનું નિધન થતા એક તરફ ઘેરા શોકની લાગણી છે અને બીજી તરફ સર્જાયો છે વિરોધનો વંટોળ. હજુ તો મહંતને સમાધિ પણ નથી અપાઈ. તનસુખગીરી બાપુનો પાર્થિવ દેહ સેવકો અને સાધુ સમાજની સામે હતો, ત્યારે જ સાધુઓના 2 જૂથ અને તનસુખગીરી બાપુના પરિવારજનો આમને સામને આવી ગયા. જોતજોતામાં છેડાયું શાબ્દિક યુદ્ધ. ગાદી માટે ખેંચતાણ શરૂ થઈ. પ્રેમગીરી બાપુને મંદિરનું ગાદી પદ સોંપાતા તનસુખગીરી બાપુના પરિવારમાં રોષ જોવા મળ્યો. તનસુખગીરી બાપુના સેવકોને જ ગાદી સોંપવાની માંગણી ઉઠી. હરિગીરી બાપુ રૂપિયા આપી ભવનાથના મહંત બન્યાનો મહેશગીરીએ આરોપ લગાવ્યો. આમ હાલ તો સંપત્તિ અને મહંતાઈનો મુદ્દો સમગ્ર જૂનાગઢ સહિત રાજ્યમાં ગુંજી ઉઠ્યો છે. સાથે જ સનાતન ધર્મના રખેવાળો જ ઝઘડો અને વિવાદમાં પડ્યા રહેશે તો સનાતન ધર્મનું રક્ષણ કોણ કરશે? સંસારી લોકો મિલકત માટે ઝઘડો કરે તે સામાન્ય વાત છે, પરંતુ બધું જ છોડીને સાધુ બન્યા બાદ પણ આવા સવાલો સર્જાય ત્યારે સાધુ સમાજ અને તેમના સાધુત્વ સામે જરૂર આંગળી ચીંધાય છે. પોરબંદરમાં ફળોના રાજા કેસર કેરીનું આગમન થયું છે, તે પણ શિયાળાની ઠંડીમાં, જેનો એટલો ભાવ આવ્યો છે કે તે સાંભળીને જ ઠંડી ઉડી જાય. 1 કિલો કેસર કેરીનો 851 રૂપિયા ભાવ બોલાવ્યો, એટલે ડ્રાયફ્રૂટના ભાવ કરતાં પણ વધુ મોંઘી છે આ કેસર. ભર શિયાળે કેસર કેરીનું આગમન. ગુજરાતમાં 8,510 રૂપિયામાં વેચાઈ 10 કિલો કેરી. નાના મોટા સૌ કોઈ ઉનાળામાં જે ફળ આરોગવાની રાહ જોઈને બેઠા હોય છે તે ફળ એટલે ફળોનો રાજા કેરી. રાજ્યમાં ગીરની કેસર કેરીની સાથે પોરબંદર જિલ્લાની સ્થાનિક કેરીની પણ બજારમાં સારી માંગ છે. આ વખતે વાતાવરણમાં બદલાવ કે પછી અન્ય કોઈ કારણોસર
ઉનાળાના બદલે ભર શિયાળે આંબામાં કેરીનો ફાલ આવતા કેરીના આંબા ધરાવતા ખેડૂતોથી લઈને વેપારીઓ સૌ કોઈમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય જોવા મળી રહ્યું છે. છેલ્લા 2-3 વર્ષથી સૌરાષ્ટ્રના પોરબંદરમાં ભર શિયાળે કેરી પાકવા લાગી છે. પોરબંદર એપીએમસીમાં કેસર કેરીની આવક થઈ છે અને 851 રૂપિયા કિલોના ભાવે વેચાણ થયું, જેમાં કેરી લઈને આવેલા ખેડૂત નિલેશભાઈ મોરીને 10 કિલો કેરીના 8,510 રૂપિયા ભાવ મળ્યો. રાજ્યમાં શિયાળાની કડકડતી ઠંડીની હજુ શરૂઆત થઈ નથી, તેવામાં ઠંડી પહેલા જ પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના એક બોક્સની આવક થઈ. 10 કિલોનું બોક્સ હતું, આજે એનો ભાવ થયો 851 રૂપિયા પર કેજી, એટલે 1 કિલોના 851 રૂપિયામાં આજે વેચાણ થયું છે. 8,500નું બોક્સ થાય છે. દર વખતે આ કેરી પોરબંદર બરડા ડુંગરની કેરી હંમેશને માટે પહેલી આવે છે. નોર્મલી કેરી આવે છે 3જા મહિનાથી સ્ટાર્ટ થાય છે, ગીરમાં 3જા-4થા મહિના સ્ટાર્ટ થાય છે, પણ પોરબંદરની જગ્યા અનુકૂળ છે કેરીના પાકને માટે બરડા ડુંગરની, એટલા માટે આ કેરી 9મા મહિનાની ફૂટ હતી એટલે આજે આ બજારમાં આવી છે. પોરબંદરના હનુમાનગઢ, બિલેશ્વર, ખંભાળા, કાટવાણા અને આદિત્યાણા સહિતના ડેમ કાંઠે આવેલા ગામોની જમીનને જાણે કે આંબાનો પાક માફક આવી ગયો છે. અહીં છેલ્લા કેટલાય વર્ષથી કેસર કેરીનું મબલક ઉત્પાદન થાય છે. પોરબંદર જિલ્લામાં પણ 490 હેક્ટરમાં આંબાના બગીચા છે. ઉનાળાના સમયમાં ગીરની કેસર કેરીની સાથે બરડા પંથકની કેસર કેરીની આવક જોવા મળે છે. દાવા પ્રમાણે અહીંની કેરીની ગુણવત્તા પણ અન્ય કેસર કેરી કરતા ચડિયાતી છે. સ્વાદમાં પણ મીઠાશ વધુ છે. પોરબંદર જિલ્લાના આ સ્થાનિક ગામોની કેસર કેરીની ગુણવત્તા અને ફળ મોટું હોવાથી સ્થાનિક બજારમાં તેની ભારે માંગ રહે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ભર શિયાળે કેસર કેરીનો અમુક આંબામાં ફાલ આવ્યો છે. આટલા મહિના પહેલા કેરીના મોટા ફળ આંબામાં પાકતા ખેડૂતોમાં ખુશી છે. આ વખતે જે વરસાદ જે થયો છે એ વરસાદ એટલો બધો પડ્યો કે દેશી ખાતરનું જે આપણે કહેવાય ને કે અંદર ઉતર્યું, અને આ વખતે બગીચાની અંદર ખૂબ સારી સમૃદ્ધિ દેખાય છે. એટલે અત્યારથી જ બહુ મોટે પાયે ફૂટ છે. આ વખતે સિઝન આવે જે આ સિઝન આવે છે બહુ સારું રહેવાનું છે. અને આપણે પોરબંદરમાં મને ગૌરવ થાય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર આ માર્કેટની અંદર પોરબંદર માર્કેટમાં પહેલી કેસર કેરી આવી હશે હું અનુમાન કરું છું. અને પોરબંદર જિલ્લા તરીકે ખેડૂત તરીકે પણ મને ખૂબ રાજીપો છે. ગત વર્ષે પણ શિયાળાના સમયમાં કેસર કેરીના 10 થી 15 જેટલા બોક્સની આવક થઈ. ગત વર્ષે કેસર કેરીના બોક્સના 15,000 જેટલો ભાવ હતો. આ વખતે કેસર કેરીના બોક્સની આવક જોવા મળી છે. હજુ પણ 8 થી 10 બોક્સ કેસર કેરી આવે તેવી આશા છે. અત્યારે કાજુ, બદામ, પિસ્તા સહિતના ડ્રાયફ્રૂટ્સના ભાવને પણ આંટી મારે તેવો ભાવ કેસર કેરીનો છે. એવું લાગી રહ્યું છે કે ગીરના સિંહોની જેમ હવે કેસર કેરીને પણ બરડા પંથકનું વાતાવરણ માફક આવી રહ્યું છે. 2 જિલ્લાના ખેડૂતો ત્રસ્ત છે, કરી રહ્યા છે રાતોના ઉજાગરા. કારણ છે જંગલી પશુઓનો ત્રાસ. નવસારીમાં દીપડાએ ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે, જ્યારે ભાવનગરના શિહોરમાં ભૂંડોએ ખેડૂતોની મહેનત ખેદાન મેદાન કરી નાખી. બે જિલ્લા 4 પગથી ધ્રુજ્યા. રાતનો ઉજાગરો કરાવતો જંગલી ત્રાસ. નવસારીમાં દીપડાએ દેકારો મચાવ્યો તો ભાવનગરમાં ભૂંડોએ ખેતરો ખેદાન મેદાન કર્યા. સ્થળ અલગ અલગ પરંતુ સમસ્યા એક. સમસ્યા જંગલી પશુઓના ત્રાસની, જેનાથી ફેલાયો છે ફફડાટ. નવસારીમાં દીપડાએ દેકારો મચાવ્યો તો ભાવનગરના શિહોરના ગામડાઓમાં ભૂંડે ખેડૂતોના ખેતરો કરી નાખ્યા ખેદાન મેદાન. સૌથી પહેલા વાત નવસારીની કરીએ. ચીખલી, ગણદેવી અને જલાલપોરમાં દીપડાની દહેશત એવી કે લોકો રાત્રે સૂઈ પણ નથી શકતા. શિયાળામાં આ વિસ્તારમાં ફરી દીપડાના વધી ગયા છે આંટાફેરા, જેના કારણે દીપડાના ડરના માર્યા આ વિસ્તારમાં હાલ લોકો ઉજાગરા કરી રહ્યા છે. કેમ કે દીપડાએ પશુઓ જ નહીં હવે તો માણસો પર પણ હુમલા શરૂ કર્યા છે. ભયનો માહોલ એવો કે ખેડૂતો રાતના ખેતરમાં પાણી વાળવા પણ નથી જઈ શકતા. ખેતરમાં કામ કરતા મજૂરો પણ હવે પલાયન કરવા માંડ્યા છે. ચીખલી તાલુકાના સાદકપોર ગામે એક 24 વર્ષીય યુવતીને અંધારામાં દીપડાએ શિકાર બનાવી ફાડી ખાધી. ત્યારબાદ આ વર્ષે પણ સતત દીપડો આસપાસના ગામોમાં ફરતો અને પાલતુ પશુઓનો શિકાર કરતો દેખાતા લોકો સતર્ક બન્યા. શિયાળાની શરૂઆત થાય એટલે મારા વિસ્તાર વાંસદા, નવસારી
આવા જે જંગલ વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં શેરડીની કાપણી શરૂઆત થાય એટલે દીપડા જે ખેતરમાં રહેવાનું એ લોકોનું રહેઠાણ હોય એમાંથી બહાર નીકળે છે અને લોકો પર હુમલા કરે છે. એક વખતે મારા જ ગામ ચીખલી સાદકપુર નવસારીમાં એક દીકરીને ચિત્તાએ ફાડી ખાધી. એટલે અમારી ગામ લોકોની અને સમસ્ત આ દક્ષિણ ગુજરાતની પ્રજાની એક વિનંતી છે સરકારશ્રીને અને વન વિભાગને કે આવા પાંજરા ઘણા ગોઠવે. તેમાંય શિયાળો આવે એટલે જાણે ખૂંખાર આતંકીની મોસમ ખીલે. દક્ષિણ ગુજરાતનો વિસ્તાર દીપડાને જાણે કે માફક આવી ગયો હોય તેમ આતરા દિવસે અહીં દેખા દે છે. ચીખલી વન વિભાગ દ્વારા ચીખલીના 6 થી 7 ગામોમાં અલગ અલગ જગ્યાએ મારણ સાથે પાંજરા ગોઠવી દીપડાને પકડવાના પ્રયાસ હાથ ધર્યા, પરંતુ લોકોમાં હજુ પણ દીપડાનો ડર દૂર નથી થતો. નવસારી જિલ્લામાં 4 પગનો આતંક એટલે કે દીપડાનો આતંક યથાવત રહ્યો છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન શિયાળાની શરૂઆત થતાની સાથે દીપડાઓ દેખા દેવાની ઘટનાઓ અવારનવાર સામે આવે છે. ચીખલી તાલુકાના રાનકુવા, ખુડવેલ સહિત સાદકપુર જે ગામ છે ત્યાં પણ દીપડા દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. કૂતરાનું મારણ હોય કે વાછડાનું મારણ હોય, આ તમામ જગ્યાઓ પર દીપડાઓ સીસીટીવીમાં કેદ થતા સામે આવ્યા છે અને હવે લોકોમાં ફફડાટ ફેલાયો છે. છાસવારે દેખાતા દીપડાઓના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ખાસ કરીને જે ખેડૂતો છે એ ખેડૂતો પણ હવે રાતના સમયે ખેતરમાં પાણી મૂકવા જવા માટે ડરી રહ્યા છે. એક તો ઘોર અંધારું, તેમાંય વાડી વિસ્તાર. ખેતરમાં છુપાઈને ગમે ત્યાંથી હુમલો પણ કરી દે. બસ આ જ ડરથી ખેડૂતો પણ વાડીએ જઈ શકતા નથી, પાકને પાણી વાળી શકતા નથી. પાણી ખેતરમાં પાણી મૂકવા જવાનું હોય ને એવું બધું હોય તો એના લીધે હવે એનો બીક રહે એની દીપડાની, તો એના માટે હજુ પાંજરાની સુવિધા હજુ થોડી વધારે કરે તો સારું. એમ અત્યારે સાદકપુર વાડી ફળિયામાં બી અમુક સમયે જોવા મળીએ તો અત્યારે થોડાક સમયથી નથી એનો અવાજ કે આ તે સંભળાયું, પણ આવ્યા કરે છે, ઘણી વાર આવે છે. ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં સાંજના તેમજ રાત્રિના સમયે દીપડો દેખાવાની ઘટનાને જોતા ચીખલી વન વિભાગ પણ સતર્ક બન્યું. વન વિભાગ જાણે ઠંડીમાં પોતાની મીઠી નીંદર માણતું હોય તેમ દીપડો પકડવા માટે તેણે પાંજરો મૂકીને પોતાની ફરજ પૂરી કરતું હોય તેમ લાગ્યું. આપણા ગત વર્ષની અંદર ચીખલી આપણી રેન્જની અંદર 6 દીપડા આપણે રેસ્ક્યુ કરેલા છે અને તેમને તમામને સુરક્ષિત રીતે આપણે જંગલમાં છોડ્યા છે અને કોલ તો લગભગ ડેઈલી આવે જ છે દીપડા માટેનો, પણ અમે જરૂરી સર્વે કર્યા બાદ જ પાંજરો ગોઠવવાની તજવીજ લઈએ છીએ. વન વિભાગ પૂરી રીતે સક્ષમ છે દીપડા સુધી પહોંચવા માટે.